મિત્રો નમસ્કાર. ગીતા વંદના એ શ્રેણી અંતર્ગત આજે 32મા મણકામાં આપણે મળી રહ્યા છીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય એટલે કે અર્જુન વિષાદ યોગ એના શ્લોકોના શબ્દોના અર્થોની વિચારણા આપણે કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે 5 શ્લોકોના શબ્દોના અર્થો વિશે વિચારણા કરી લીધી છે. આજથી 6થો શ્લોક શરૂ કરવાનો છે. તો આ 6થા શ્લોકનું સૌ પ્રથમ આપણે પારાયણ કરીશું અને પછી આગળની વાતચીત કરીશું. તો 6થો શ્લોક મિત્રો આ પ્રમાણે છે. યુધામન્યુસ્ય વિક્રાંતઃ ઉત્તમોજાસ્ય વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. શું કહે છે શ્લોકમાં? વિક્રાંત એટલે કે પરાક્રમી. પરાક્રમી એવા યુધામન્યુ, વીર્યવાન એવા ઉત્તમોજા, સૌભદ્રેય એટલે કે અભિમન્યુ, અને દ્રૌપદેયાશ્ચ અને દ્રૌપદીના 5 પુત્રો, સર્વ એવ મહારથાઃ આ બધા જ મહારથીઓ છે કે છે. એટલે 5 તો ખરા જ, પણ 4 થી 6 શ્લોકોની અંદર જે નામ આવેલા છે એ બધા પણ મહારથીઓ છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ શરૂ થયું એ પહેલાં કૌરવ સેનાના મુખ્ય દંડક તરીકે અથવા તો એક રાજા તરીકે પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને દુર્યોધન પાંડવ સેનાના જે મહારથીઓ છે એમના નામ ગણાવે છે. આ નામ આપણે અગાઉ જોયા છે અને જો 6થો શ્લોક પૂરો થશે એટલે ફરીથી એ નામોની આપણે ફરીથી એક વખત વિચારણા કરી લઈશું કે કયા કયા નામો છે એની અંદર. અચ્છા, આ કેવા છે? અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ. આ બધા કેવા છે? મોટા મોટા ધનુષોવાળા છે અને યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શક્તિશાળી જ કહે છે. અને સર્વ એવો મહારથાઃ અને આ બધા જ મહારથીઓ છે. તો યુધાન, વિરાટ, મહારથી દ્રુપદ, દૃષ્ટકેતુ, ચેકિતાન, વીર્યવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ, મનુષ્યોમાં ઉત્તમ એવા શૈબ્ય રાજા, યુધામન્યુ કેવું વિક્રાંત પરાક્રમી એવો યુધામન્યુ, અને વીર્યવાન એવો ઉત્તમોજા, સૌભદ્રેય એટલે અભિમન્યુ, અને દ્રૌપદેયાશ્ચ અને દ્રૌપદીના 5 પુત્રો, સર્વ એવ મહારથાઃ આ બધા જ મહારથીઓ છે. તો આ રીતે 4 થી 6 શ્લોકોની અંદર પાંડવ પક્ષના કયા કયા મહારથીઓ દુર્યોધનને દેખાયા છે અથવા દુર્યોધન જેમને મહારથીઓ તરીકે મૂલ્ય સમજે છે એવા નામો બનાવે છે. અગાઉ પણ આપણે વાતચીત કરી ચૂક્યા છીએ કે કોઈને તો એવું જ લાગે કે એક પ્રકારનું એક આ લિસ્ટ છે, લિસ્ટ આપી દીધું છે. એક બાજુ દ્રુપદ છે, વિરાટ છે, ને છેલ્લે આ દ્રૌપદીના પુત્રો છે ને આવું છે. પણ આ માત્ર ખાલી લિસ્ટ નથી. આ દરેક નામની પાછળ એક ચોક્કસ ઇતિહાસ છુપાયેલો છે. કેમ કે પ્રત્યેક નામ એ બહુ જ વિચારપૂર્વક અહીં દેવાયું છે. અને પાછું બોલનારો કોણ છે એ વિચાર કરવાનો છે. તો બોલનારો ખુદ દુર્યોધન છે. અને દુર્યોધન જ્યારે કોઈનું નામ દે ત્યારે એની પાસે ચોક્કસ કંઈક કારણ હોય. આ વ્યાસની શૈલી રહી છે આખા મહાભારતમાં કે
જેવું નામ બોલાય એની પાછળ એક આખું મોટું શબ્દચિત્ર એની પાછળ ઊભું થઈ જાય, એક જ નામની પાછળ, અને પાછળ એનો આખો ઇતિહાસ છુપાયેલો હોય. અને એમાંય પાછું જે બોલનારો હોય એના હાવભાવ પ્રમાણેના એ નામ પાછળનો એનો ઇતિહાસ હોય. એટલે માત્ર એક નામોની યાદી નથી, એક નામોનું લિસ્ટ નથી, પણ પ્રત્યેક નામની પાછળ એક ઇતિહાસ છુપાયેલો છે. અને એ આપણે છેલ્લા 2-3 મણકાથી આ સતત આપણે ઇતિહાસને જોતા રહ્યા છીએ. 4થા શ્લોકથી શરૂ કરીને આ 6થા શ્લોક સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં જે પાછલા બધા જે નામોમાં આપણે અર્થોની ચર્ચા કરી એમાં આપણે જોયું કે કેટલો મોટો ઇતિહાસ છુપાયેલો છે. એટલે મહાભારતની પૃષ્ઠભૂમિ જો કોઈ હોય તો આ અર્જુન વિષાદ યુગ છે. ઘણા લોકો, અગાઉ પણ મેં કહેલું, ઘણા લોકો એવું માને છે કે આ પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યુગ જે છે એની તો ક્યાં જરૂર છે, કારણ કે અર્જુનનો વિષાદ થયો અને જે ભગવદ્ ગીતાની શરૂઆત થઈ તો ટ્રેડ બીજા અધ્યાયમાંથી શરૂ થઈ. તો પ્રથમ અધ્યાય તો ખાલી આમ સામાન્ય રીતે છે, પણ જ્યારે આપણે ઊંડા ઉતરીએ અને દુર્યોધનના મુખે બોલાયેલા આ નામોનો જ્યારે આપણે વિચાર વિસ્તાર કરીએ, એની પાછળનો ઇતિહાસ શોધવાનો પ્રયત્ન કરીએ, ત્યારે આપણને ખબર પડે કે હો કેટલું મોટું આની અંદર ગૂઢ રહસ્ય છુપાયેલું છે. તો મિત્રો, આજે આપણે 6થા મંત્ર જે છે જેનું હમણાં આપણે પારાયણ કર્યું એમાં યુધામન્યુશ્ચ વિક્રાંત અને ઉત્તમોજાશ્ચ વીર્યવાન, આ 2 શબ્દોના વિશે આજે વિચારણા કરવાની છે કે આ 2 શબ્દો શું કહે છે. એટલે કે યુધામન્યુ કોણ છે? વિક્રાંત, પરાક્રમી યુધામન્યુ, અને ઉત્તમોજાશ્ચ વીર્યવાન, વીર્યવાન એવા ઉત્તમોજા. તો આ 2 નામો પાછળનો શું ઇતિહાસ છે તો એ આજે આપણે જોવાનો પ્રયત્ન કરવાનો છે. તો જે પાંચાળ નરેશ છે દ્રુપદ, એનો એક પુત્ર છે અને એનું નામ છે યુધામન્યુ. મન્યુ એટલે ક્રોધ, અને યુદ્ધમાં જેને ક્રોધ ચડે છે એવું જેનું ગુણવાચક એવું નામ છે, એટલે યુધામન્યુ. યુદ્ધમાં જેને મન્યુ ચડે છે, યુદ્ધ જોઈને જેને ક્રોધ ચડે છે અને જે ક્રોધપૂર્વક લડે છે અને જે ધનુર્ધારી છે, સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી છે, એવો જે વ્યક્તિ એનું નામ યુધામન્યુ. તો આ યુધામન્યુ એ દ્રુપદનો પુત્ર છે. હવે દ્રુપદનો પુત્ર હોવાથી આપણને તરત જ યાદ આવશે કે દ્રુપદનો પુત્ર એટલે દ્રુપદની પુત્રી એનું નામ દ્રૌપદી, એટલે દ્રૌપદીનો ભાઈ છે. હવે દ્રૌપદીનો ભાઈ કહીએ એટલે તરત જ આપણને બીજા ભાઈઓના નામ પણ આપણને યાદ આવે, અને એ ભાઈઓના નામ એટલે આપણે જાણીએ છીએ કે ધૃષ્ટદ્યુમ્ન, પાંચાળ નરેશ દ્રુપદે જે યજ્ઞ કર્યું, આમ તો મૂળ તો દ્રોણાચાર્યના ઉપર વેરભાવથી જે યજ્ઞ કર્યો, અને યજ્ઞમાંથી જે ઉત્પન્ન થયો એનું નામ યાજ્ઞસેન, અને જે પુત્રી જન્મી એનું નામ યાજ્ઞસેની. આ યજ્ઞસેન એટલે ધૃષ્ટદ્યુમ્ન અને યાજ્ઞસેની એટલે દ્રૌપદી. તો એમને ધૃષ્ટદ્યુમ્ન ઉત્પન્ન થયો, સાથે સાથે દ્રૌપદી ઉત્પન્ન થઈ. પણ દ્રૌપદીને બીજા 5 ભાઈઓ હતા, તો એમાંનો જ એક એટલે યુધામન્યુ. ઉત્તમોજા પણ દ્રુપદનો જ પુત્ર છે. ધૃષ્ટદ્યુમ્ન, યુધામન્યુ, ઉત્તમોજા, સત્યજીત અને શિખંડી, એમ 5 પુત્રો દ્રુપદના હતા. એટલે ઉત્તમોજા જે છે એ પણ પાછો દ્રુપદનો જ પુત્ર છે. હવે ઉત્તમોજા નામનો અર્થ પણ જાણવા જેવો છે. ઉત્તમ અને ઓજસ, આ 2 શબ્દો ભેગા થઈને ઉત્તમોજસ શબ્દ બન્યો, અને પછી એનું ઉત્તમોજા એવું નામ બન્યું. ઉત્તમ એટલે શ્રેષ્ઠ
અને ઓજસ એટલે વીર્ય, તાકાત, બલ. જેમાં અત્યંત બલ છે, જેમાં અત્યંત તાકાત છે, જેમાં અત્યંત વીર્ય છે, એટલે આ ગુણવાચક નામ છે. આ પણ જેમ યુધામન્યુ ગુણવાચક નામ છે, એમ ઉત્તમ ઓજા પણ ગુણવાચક નામ છે. એટલે એવું પણ કહી શકાય કે કદાચ આ યુધામન્યુ અને ઉત્તમ ઓજા એ બંને કદાચ એમના મૂળ નામ નહીં હોય, પણ એમના ગુણોના કારણે, એને વિશેષતા જે મળી એના કારણે આ બે નામો પ્રચલિત થયેલા હશે. તો આ ઉત્તમ ઓજા પણ કેવો છે? એ પણ વીર્યવાન છે. એ પણ ક્ષત્રિય તો છે જ, પણ સાથે સાથે ધનુર્ધારી છે અને મહારથી છે. તો યુધામન્યુ એ વિક્રાંત છે, પરાક્રમી છે, અને જે ઉત્તમ ઓજા છે એ વીર્યવાન છે. વીર્યવાન એટલે એનો અર્થ પણ પરાક્રમી જ થાય, પણ વિશેષ વીર્યવાન. એટલે આ બંને ભાઈઓ એટલે દ્રુપદના બંને જે પુત્રો હતા એ પણ પાછા કેવા હતા? સુરવીર હતા, બહાદુર હતા. એટલું જ નહીં, ધનુર્વિદ્યાની અંદર એ બંને પાછા નિષ્ણાત હતા, નિપુણ હતા. અને એવું કહેવાય છે કે અર્જુનનો જે રથ હતો એની ડાબી અને જમણી એ બંને સાઈડે આ બંને જણાએ રહીને અંગરક્ષકની એક બહુ મોટી જવાબદારી નિભાવે છે. એટલે એ રીતે પણ આ બંનેનું મહાભારત યુદ્ધમાં પણ બહુ જ મોટું પ્રદાન છે. હવે આપણે દર વખતે મહારથી 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 શબ્દ કહીએ છીએ, તો આ મહારથી શબ્દ છે શું? તો મિત્રો, યુદ્ધશાસ્ત્ર પ્રમાણે 3 શબ્દો અતિ મહત્વના છે યોદ્ધાઓ માટે વપરાતા. એક રથી, બીજો અતિરથી અને ત્રીજો મહારથી. આમ તો આના વિશે બહુ જ મોટી ચર્ચા છે, પણ જરા સંક્ષિપ્તમાં હું તમને વાતચીત કરીશ. રથી એટલે જે રથ વાળો જે છે એનું નામ રથી. અતિરથી એટલે રથ ઉપર ચઢીને જે આક્રમણ કરી શકે એનું નામ અતિરથી. અને મહારથી એટલે એવો કે જેની પાસે સેંકડો રથીઓ જેને અધીન હોય, જેના વશમાં હોય, જેના કંટ્રોલમાં હોય, એને મહારથી કહેવાય. બીજું કે મહારથી એને કહેવાય કે જે શસ્ત્ર અને શાસ્ત્ર એ બંનેમાં પાવરફુલ હોય, એને મહારથી કહેવાય. અને ખાસ વિશેષ તો વાત એ છે કે જે 10,000 જેટલા યોદ્ધાઓનું માત્ર પોતે જ સંચાલન કરી શકે, એટલે કે 10,000 યોદ્ધાઓની સામે જે પોતે લડી શકે, એકલો જ લડી શકે, એવો જે હોય એને મહારથી કહેવાય. તો પરાક્રમી એવો યુધામન્યુ અને વીર્યવાન એવો ઉત્તમ ઓજા, આ બંને પાછા કેવા છે? મહારથી છે. એટલે કે 10,000 યોદ્ધાઓની સાથે એ એકલા પહોંચી વળે એવી તાકાત ધરાવે છે, એવું એમનું બાહુબળ છે, એવું એમની સુરવીરતા છે. તો મિત્રો, આજના મણકામાં આપણે યુધામન્યુ અને ઉત્તમ ઓજા આ બે નામોની વાતચીત કરી છે. મિત્રો, ધીમે ધીમે તમને પણ આમાં વિશેષ રસ પડતો જ હશે. તો આ જે નામોની પાછળ છુપાયેલો ઇતિહાસ છે એ તમને પણ આકર્ષિત કરતો હશે. તો આ નામોનું જે રહસ્ય છે એને જાણવા માટે, આવી જ અગત્યની માહિતી જાણવા માટે તમે જો હજુ આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મહેરબાની કરીને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સૌથી પહેલું આનું નોટિફિકેશન તમને મળે. હવે જેમનો નવો કોઈ વિડીયો બનશે એનું નોટિફિકેશન સબસ્ક્રાઈબ કરેલા મિત્રોને ઝડપથી મળશે. અને સાથે સાથે તમે આખા વિડીયોને જોઈને એને સાંભળવા, સમજવાનો પ્રયત્ન કરજો. કેમ કે મિત્રો, આ ગીતાની વાત છે, આ ગૂઢ વાત છે. એટલે જો આખો વિડીયો નહીં જોઈએ, આખો વિડીયો તમે નહીં સાંભળો તો જે મૂળ વાત છે એ તમારા સમજમાં નહીં આવે. એટલે આખો વિડીયો જોજો. તમને વિડીયો જોયા પછી એનો પ્રતિભાવ એના કોમેન્ટ બોક્સમાં જઈને આપજો, એને લાઈક કરજો, એને શેર કરજો. તો તમને બધી જ વિગતો હવે પછીની જે હશે
એ મળતી રહેશે. તો મિત્રો, આજના મણકામાંની ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ અને હવે આવતા મણકામાં મળીશું. તો ફરીથી મિત્રો, જો તમે સબસ્ક્રાઈબ ના કરેલી હોય એ ચેનલને તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી પહેલું નોટિફિકેશન તમને મળે. તો આવતા મણકામાં મળીશું, એટલે કે 33મા મણકામાં આપણે મળીશું અને એમાં શું કહે છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.